રાજકીય આગેવાનો તરફથી થઈ રહ્યું છે કે સમાધાન કરવામાં આવે, પણ અમારા સામાજિક આગેવાનો જે છે એ ઠેર ઠેર અત્યારે મોટા મોટા સંમેલનો કરે છે અને એ કહે છે ગવર્મેન્ટને કે સમાધાન તો કોઈ હિસાબે નહીં થાય, રૂપાલાની ટિકિટ કેન્સલ એ એક જ સમાધાન છે, બાકી સમાધાન તો કોઈ કાળે નહીં થાય. રાજપૂત સમાજનું શું સ્ટેન્ડ હશે? બહેનો કેવી રીતે આગળ વધશે? બહેનો તો આગળ વધશે જ, તેને ભાઈઓ સાથે છે. અત્યાર સુધી તલવાર નીકળી નથી. તલવાર નીકળશે, ભાઈઓ તલવાર કાઢશે અને બહેનો જોહર કરશે. છેલ્લે જો મોદીજીને અમારી નથી પડી તો પછી અમારે આ જ છેલ્લો અમારો નિર્ણય છે કે જોહર પહેલાં પણ થયા છે અને એવું નથી કે હવે જોહર ન થાય. રાજપૂતાણીઓ એ જ છે કે જેને ન્યાય નથી મળતો, કે સત્તામાં જ્યાં કાળું ધોળું થતું હોય છે, આ બધું જો થઈ રહ્યું છે તો પછી જોહર સિવાય અમારી પાસે હવે કંઈ જ ઉપચાર નથી. અમે જોહર કરશું ને કરશું. હવે મોદીજીએ જોવાનું કે જે પહેલાં સ્ટોરી થઈ ગઈ છે, આપણો ઇતિહાસ એને દોહરાય કે ન દોહરાય એ મોદીજીએ જોવાનું છે. તો મોદીજી, અને તમારા ઉપર બહુ જ માન હતું, પણ જે અત્યારે મેં જોયું છે કે સુલાવટ ઉપર જઈ રહ્યું છે, આ અમને નથી જોતું. અને આજે રાજકારણ જ રમાઈ રહ્યું છે, કેટલી હદ સુધીનું લાગણીની સાથે પણ ચેડા થઈ રહ્યા છે. આ તો અમારી નાની એવી જ માંગ છે, એ નાની એવી સજા છે રૂપાલાને કે એની ટિકિટ તમે ન આપો, એને રદ કરો, એને રાજકારણમાંથી બરખાસ્ત કરો. આ એક બહુ જ નાની છે, 0.0000 માંગ છે અમારી, બરાબર છે. બાકી બેન દીકરી ઉપર જાય ત્યારે તમે જોઈ લો, ઇતિહાસ જોઈ લો કે શું થાય છે. યુદ્ધોના યુદ્ધો થઈ ગયા છે. આમાં ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્યાં રે ન હોય, અને આ તોય ક્ષમા વિરસ્ય ભૂષણમ જ છે, એના આંસુડા છે આ. અને હા, એટલે હવે જો ભાઈઓને અમારે કાંઈ બી રાજકીય પ્રેશર આ છે તે છે નહીં કરે, અમારા ભાઈઓ સમાધાન નહીં કરે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ છતાંય જો અમારા ભાઈઓને પણ પોતાના પરિવાર છે બધાના, બરાબર છે, એના ઉપર રાજકીય પ્રેશર આવે કે ગમે તે આવે તો એને પણ થોડું વિચારશે એ લોકો પણ. અને અમે કઈ છીએ વિચારજો, બાકી અમે બેનો બેઠા છીએ. અમે જો 48 કલાકમાં રૂપાલાની ટિકિટ કેન્સલનું એ નહીં આવે, અમને સમાચાર નહીં મળે તો 48 કલાકનું અમારું અલ્ટિમેટમ છે ગવર્મેન્ટને. 48 કલાક પછી હું ગીતાબા પરમાર હું જોહર કરીશ. હું ગવર્મેન્ટને કહી દઉં છું કે બસ ક્ષમા વિરસ્ય ભૂષણમ કહો છો ને તો પછી કાં રૂપાલાની ટિકિટ નહીં અને કાં ક્ષત્રાણી નહીં. જય માતાજી.